નર્મદા જિલ્લામાં મેસેજ પહોંચાડવા છે કે આ નર્મદા જિલ્લો એક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને જે કંઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પરિણામો આવ્યા છે એમાં કંઈક ને કોઈક જિલ્લા સંગઠનની કે આગેવાનોની કંઈક ને કોઈક ત્રુટિ અમારી રહી હશે સંગઠનની, પણ આવનારા દિવસોમાં એક પ્રભારી તરીકે આ જિલ્લાને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં બને એવા મારા સંપૂર્ણ પ્રયત્નો પણ છે. જે પરમ દિવસે 7 તારીખે અહીંયા રાજપીપળા ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. એ બેઠકમાં આપણા સૌના વડીલ અને અમારા સૌના વડીલ, ખૂબ વડીલ તરીકે હું એને માનથી જોઉં છું, પણ આ તો સંગઠનની વાત હતી અને માન મર્યાદા પણ એમની રાખું છું, આજે પણ રાખીશ ને હંમેશા રાખીશ. પણ જ્યારે આ ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે આ જિલ્લાની અંદર મનસુખભાઈ સાહેબના માર્ગદર્શનમાં જ અમે કામ કરીશું. પણ આ જિલ્લાને કેવી રીતના બેઠો કરવો છે ભારતીય જનતા પાર્ટી માટે, એનું ચિંતન મનન આ સંગઠનને સાથે રાખીને અને એક પ્રભારી તરીકે મને બેઠકમાં બોલાવ્યો હોત સાહેબે અને ધારાસભ્યશ્રીએ, તો મને ખૂબ આનંદ સાથે અને એનું એક સમીક્ષા બેઠક તરીકે એક આ સંગઠન પણ રાખવા માગે છે. જિલ્લાના એક પ્રભારી તરીકે હું પણ રાખું છું અને સંપૂર્ણ મંડળની અંદર પ્રવાસ કરીને જે અમારું પરિણામ આવ્યું છે અને સમીક્ષા બેઠક ની અમે કરવાના પણ છીએ નીલભાઈ સાથે. અને ત્યારે આજે જ્યારે તમારા મીડિયા મારફતે અને આ ચેનલ મારફતે દરેક કાર્યકર્તા મિત્રોને કે આ સંગઠનમાં ખોટા મેસેજ ન જાય, એવા નિવેદનો ન કરે, એવી મારી એક પ્રભારી તરીકે નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે. થેન્ક યુ, આભાર. સીધા ટાર્ગેટ તમને કરવામાં આવે છે, નીચા ઉપર કરવામાં આવે છે કે સંગઠનમાં કઈ ખામી આમની થઈ ગઈ છે, વહીવટની કઈ ખામી રહી ગઈ છે. આજે જિલ્લા સંગઠનનો પ્રભારી તરીકે જ્યારે ચૂંટણીના 5 દિવસ પહેલા પ્રભારી તરીકે મને જ્યારે જાહેર કર્યા છે આ જિલ્લામાં, ત્યારે સંપૂર્ણ રીતે આ જિલ્લાનો પરિચય ન હતો, પણ આ સંગઠને કઈ રીતે કામ કર્યું છે, જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કર્યું છે. હું એનો સાક્ષી છું પ્રભારી તરીકે. અને જે રીતે કાર્યકર્તાને સંપૂર્ણ કામ લેવું જોઈએ ને જે અપેક્ષાઓ કાર્યકર્તાઓની હતી, આ સંગઠને જિલ્લા સંગઠને સંપૂર્ણપણે સહકાર આપ્યો છે. હું એનો પૂરેપૂરો સાક્ષી છું. પણ આ આગેવાનોએ જે રીતે અમુકને મને ફરિયાદો પણ મળી છે, જ્યારે તમારા ચેનલ મારફતે કહું છું કે જે કોઈક કાર્યકર્તાએ આ જ ચૂંટણીની અંદર કોઈક ને કોઈક રીતે આડકતરી રીતે કામ કર્યું છે, એની સંપૂર્ણ માહિતી મારી પાસે એક પ્રભારી તરીકે આવી છે અને પુરાવા સાથે પણ આવી છે. ત્યારે એનો પ્રદેશ કક્ષાએ મારે એની જાણ કરવાની ફરજ પણ બને છે. જ્યારે હું પ્રદેશ તરીકે મારી પ્રદેશમાંથી નિમણૂક થઈ હોય તો મારી સંપૂર્ણ ફરજ છે કે અહીંની જે તટસ્થતા રહીને કામ કરવાની છે, પણ જે મારી રીતના કામ કરવાની ઢબ છે એ રીતે હું પ્રભારી તરીકે કામ કરીશ, એવું હું આગેવાનોને પણ જણાવવા માંગુ છું. થેન્ક યુ. મનસુખભાઈ તમને કઠપુતલી તરીકે કહ્યું છે કે અર્જુન ચૌધરી એક કઠપુતલી છે. મને જો કીધું હોત જે વિસ્તારો નબળા છે ત્યાં મને જવાનું કીધું તો હું જતો. એ બાબતે શું કહેશો? એ વાત સાચી છે તમારી. મારા માટે જે શબ્દો વાપર્યો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું. એના માટે મને સુધારવાની તક બી આપી હશે, પણ મારો સ્વભાવ છે, હું 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું અને માત્ર સંગઠનમાં કામ કર્યું છે. કઈ રીતના કામ કરવાનું છે એ મને સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ નોલેજ પણ છે ને એ પ્રમાણે હવે જ્યારે મને આ જાણવા મળ્યું છે તો મારી રીતે પ્રભારી તરીકે હું ન્યાય ચોક્કસપણે આ જિલ્લામાં આપીશ
એટલી હું ખાતરી આપું છું. કઠપૂટલી તરીકે આપણે કીધું છે તે બાબત ના, મારા વડીલ છે, મારા માટે આ શબ્દો વાપર્યા છે, મને માન છે એમના માટે ને રહેશે. ચૈતર વસાવા સામે કોઈ કાઉન્ટર ના કર્યું, વર્ષાબેને જે મનસુખભાઈનું અપમાનની જે વાત કરી એમાં બાબતે બી સંગઠને કોઈ કાઉન્ટર નથી કર્યું, એ બાબતે શું? ના, એ બાબતે પણ કાઉન્ટર કર્યું છે. એ બાબતે પણ જ્યાં જ્યાં ચૂંટણીને અંગેની સંમેલનો કે બેઠકો રાખવામાં આવી ત્યાં આનું કાઉન્ટર કરવામાં આવ્યું જ છે. નથી કર્યું એવું નથી, કરવામાં આવ્યું જ છે. એમણે કીધું કે મેં ઉમેદવારોની જે પસંદગીની વાત કરી હતી, મેં જે સીટોની વાત કરી હતી ત્યાં કોઈ ઉમેદવાર જ નહીં મુકાય. ના, એમને એવો જે મનસુખભાઈ સાહેબ જે કહેતા હશે, હું સાક્ષી છું અને દરેક મંડળના પ્રમુખ મહામંત્રીના પણ સેન્સ લેવામાં આવ્યા છે હાજરીમાં. મનસુખભાઈ સાહેબને એ લોકોની હાજરીમાં પણ ઉમેદવારો જે કંઈ ઉમેદવારો કીધા હશે, કહ્યા હશે, જે ભલામણ કરી હશે એને ટિકિટો આપી છે ને ઉમેદવાર બનાવ્યા છે અને લડાવ્યા છે. સંગઠન ઓફિસમાં બેસીને ખાલી ચૂંટણી લડ્યું છે. હું પોતે ખાતરી આપું છું એ બાબતે જ્યારે પ્રશ્નો થતા હોય આગેવાન શ્રીઓને, પણ હું પણ એક પ્રભારી તરીકે મારે શું કામગીરી કરવાની હતી, તાલુકે જિલ્લે જઈને ઓફિસમાં જઈને રિપોર્ટ લઈ લેવાને ચાલ્યા કરવાનું હતું, મારે એ નથી કર્યું. હું શાકબારા ડેડિયાપાડા તાલુકામાં એક તાલુકા પંચાયતના સીટ પર ગયો છું, બૂથોના પ્રમુખો સાથે મળ્યો છું, બૂથોના પ્રમુખો સાથે બેઠો છું અને ચર્ચા પણ કરી છે અને એ શાકબારા તાલુકામાં એક બૂથના પ્રમુખોને મળ્યો છું. એ વાત ખોટી છે. એમણે કહ્યું છે કે જો કામ ના કરવું હોય તો રાજીનામું આપો. કામ કરે, પાર્ટીના વર્ષોથી કામ કરનારા કાર્યકર્તા છે, કોઈને ફરજ ના પડાય કે આ રીતે તમે પાર્ટીમાંથી નીકળી જાઓ. એની સ્વેચ્છાની જેની જે ઈચ્છા કામ કરવાની હોય, પાર્ટીમાં કોઈ વિચારધારામાં લઈ આવીને કામ કરવાની હોય કે પાર્ટી કોઈ ફોર્સ નથી કે તમે કામ કરો જ. જે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં કે કોઈ પણ પાર્ટીમાં આવે છે એ પોતાના વિચારધારાથી ને પોતાની સ્વેચ્છાએ આવે છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 ભાગલા પડી ગયા છે, તો આવનારી વિધાનસભામાં કેવી રીતે 2 બેઠકો જીતશે? આ 2 ભાગલા વિશે શું કહે? નર્મદા જિલ્લાની જે 2 બેઠકો છે વિધાનસભાની, એની અમે સંપૂર્ણપણે બંને બેઠકો સારી બહુમતીથી, સારી મતોથી જીતીશું. આજે એક પ્રભારી તરીકે તમને આ ચેનલ મારફતે નર્મદા જિલ્લાના અને આખા ગુજરાતના લોકોને જણાવવા માંગુ છું કે બંને વિધાનસભા સારા મતોથી જીતીશું. ક્યાંક ને ક્યાંક ત્રુટિ અને ક્યાંક ને ક્યાંક હવા ફેલાવાને કારણે માત્ર જિલ્લાની શાકબારા તાલુકા, નેડિયાપાડા તાલુકો અને ચિકદા તાલુકાની જ બેઠકો ગઈ છે એવું નથી. આજુબાજુના તાલુકા નસવાડી અને ભરૂચ જિલ્લામાં પણ વાલિયા, નેત્રંગ, ઝઘડિયા તાલુકામાં પણ આ અસર થઈ છે. માંગરોળ તાલુકા સુરત જિલ્લામાં પણ થઈ છે. એવું નથી કે માત્ર આ જ તાલુકાના મંડળમાં થઈ છે. આપ માનો છો કે ભાજપના 2 ભાગલા પડી ગયા છે નર્મદા જિલ્લામાં? ના, 2 ભાગલા થયા નથી. વિચાર મનભેદ થોડા થયા છે. એને મનભેદને કેવી રીતના એક વિચારધારામાં લાવવા, પાર્ટીના એક ટેબલ પર લાવવા, એ હું પ્રભારી તરીકે લાવીશ અને એ પણ તમને ચેનલ મારફતે આપને મીડિયાને જણાવું છું. આ મનોમંથનમાં નીલ રાવ, શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખો અને મહામંત્રીને પ્રભારીની બાદબાકી શું થાય? એ લોકોની બેઠકો ધારાસભ્ય, સંસદ સભ્ય રીતે જાણવા માંગતા હશે, પોતાના વિચારોથી કાર્યકર્તાના વિચારો એટલે બોલાવી હશે, એનું ના નથી. પણ જિલ્લા સંગઠનને વિશ્વાસમાં લેવા જોઈતા હતા, એ મારો આગ્રહ એક પ્રભારી તરીકે છે.